આ એરિયામાંથી નીકળે છે. આની આમ જરૂર આની જરૂર પહેલી વસ્તુ છે હાઈ બ્લડ પ્રેશર. એની માટે આ ખૂબ કિંમતી એક્સરસાઇઝ. થાઇરોઇડ, હાઇપર હાઇપોથાઇરોઇડ, સાઇનસ, અહીંયા દુઃખ ભેગું થાય છે. દુઃખનો એરિયા. અને આપણે સુખી બહુ જ છે, બહુ દુઃખી લોકો છે. શું કરશું? શું કરશું? એમાંથી રસ્તો શું? ભગવાન કઈ દુઃખ મોકલવાનું બંધ કરવાનો છે? એને આપણે કહી ન શકીએ કે ભાઈ તું દુઃખ મોકલવાનું બંધ કરે. એ તો મોકલ્યા જ કરવાનું. રહ્યું આપણા હાથ, આપણે દુઃખી ન થાય. ભલે દુઃખ મોકલે, આપણે દુઃખી ન થાય. એ જો આપણે શીખી ગયા તો જીવનનું ઘેરામાં ઘેરું સૂત્ર આપણે શીખી. ભલે એ દુઃખ મોકલ્યા કરે, આપણે દુઃખી ન થાવ તો એ કોઈક દિવસ તો એ સમજશે કે આ પોપટ તો ક્યાં મોકલવું, એના કરતા દુઃખી જાય. એની પાસે આટલું જ દુઃખ છે મોકલવાનું, એમાંથી એને બહાર આપવા પડે. પછી જોઈ લે કે આ મફતમાં ક્યાંય જાય છે તો એના કરતા એને કોણ દુઃખી થાય છે વધારે દુઃખી નહીં થાવ, બ્લડ પ્રેશર નહીં થાય, દુઃખી નહીં થાવ, સાયન્સીસ નહીં. અહીંયા જે અહમ જે રીતે વ્યક્ત થાય છે એ મત્સ છે. મત્સ એટલે જેલસી, ઈર્ષા. મને થાય કે મારી પાસે છે કોઈની પાસે નથી, અને મત્સ ની અંદર થાય કે એની પાસે જે છે એ મારી પાસે કેમ નથી. જેલસી. એનો યોદ્ધા છે ગ્રીક. આ જરા જોવાની વસ્તુ બહુ સુંદર વાત છે મહાભારતમાં કે આખું યદુકુલનો બધા યોદ્ધાઓ પાંડવના પક્ષમાં. કૃષ્ણ ભગવાન, સાત્યકી, બધા પાંડવ પક્ષમાં. પણ યાદવ કુલનો એક જ યોદ્ધા ક્યાં હતો? કૌરવનો હતો, એક કૃતવર્મ. હવે આમ એ કૃષ્ણનો બહુ મોટો ભક્ત, પણ એને અંદર જેલસી હતી. જેલસી શેની? કે એને પ્રેમ કોની સાથે હતું? સત્યભામા સાથે. અને સત્યભામાએ કોની સાથે લગ્ન કર્યું? કૃષ્ણ સાથે. એટલે જેનો ભક્ત હતો એની ઉપર જ જેલસ, ઈર્ષા. જે આ બધી વાર્તાઓ ચાલુ થાય છે એ મહાભારતની અંદર પેઢીઓ ને પેઢીઓ ને પેઢીઓમાંથી દૂર ચાલુ થાય છે. આપણે જયારે મહાભારતની શરૂઆત જોઈએ તો શકુંતલાનો દીકરો ભરત રાજા એમ કે છે કે હવે મારો સમય આવી ગયો છે, એટલે મારે હવે કોને યુવરાજ બનાવવા, રાજ્યનો અભિષેક કોનો. એટલે એની મા પાસે જાય છે કે મારા આટલા છોકરાઓ છે એમાંથી કોને મારે યુવરાજ બનાવવા. એની મા કહે છે કે આ વસ્તુ જવાબ તને આપી શકું ગુરુ પાસે છે, કણવા ઋષિ પાસે. એ કણવા ઋષિને જંગલમાં મળવા જાય છે. એટલે કણવા ઋષિ કે આનો જવાબ હું પણ નહીં આપી શકું, તારી અંદર જ જવાબ પડેલો છે, તો સોલ તારી અંદર. એટલે એકાંતમાં જઈ આંખ બંધ કરીને અંદરથી જવાબ શોધે છે. પાછો આવે છે રાજ્યની અને એ કહે છે કે મારા 7 છોકરાઓ છે એમાંથી એકને પણ હું રાજ આપીશ નહીં, પણ જે ભરદ્વાજ પુત્ર છે એને હું રાજ. એટલે એને ખ્યાલ આવ્યો કે એના 7 છોકરાઓમાંથી આ રાજ આપવા માટે કોઈ લાયક. તમે તમારું વિલ લખશો કોને લખશો? જે લાયક હશે લખશો કે તમારા દીકરા લખશો? તમે તમારું વિલ ત્યારે લખશો કોને આપશો? હા, દીકરાને આપશો ને.
હા કે રાજા જે લાયક હોય એને આપવું. એટલે બે પરંપરા છે. એક હેરિટેજ જેને કે બાપ દીકરાને આપે, દીકરો એના દીકરાને આપે, એને ગુરુ વંશ. અને બીજી પરંપરા છે જે લાયક, ત્યાં બાપ દીકરાને આપતો નથી. એટલે એ પરંપરાનું ઠેકાણું રહેતું નથી. કોને આપે? ગુરુ એના દીકરાને આપે કે જે લાયક શિષ્ય હોય એક શિષ્યને આપે? દીકરાને આપી ન શકાય. જે પરંપરામાં દીકરા કે દીકરીને આપેલું છે ને એ બધી પરંપરાની અંદર હા બધી જાતની નેગેટિવિટીઓ આવી ગઈ છે. ગુરુ આપી ન શકે દીકરાને, એના વંશને ના એના શિષ્ય જે લાયક હોય. તો આપણે ત્યાં આ બે પરંપરા છે. એક યદુ પરંપરા કે યયાતિમાંથી અને એક ગુરુ પરંપરા એક ગુરુવાસમાંથી. બે ભાઈઓ હતા છતાંય એક પરંપરા આગળ હોય પણ યદુ પરંપરાને શ્રાપ હતું કે એ નાશ થઈ જશે. એટલે યાદવો બધાય નાશ પામી ગયા કારણ કે ત્યાં પરંપરાગત ચાલતું નથી. જેની પાસે અધ્યાત્મ છે એ એના દીકરાને આપી ન શકે. એ તો જે લાયક હોય એને જ આપે. ગુરુ જે શિષ્ય ખાલી થઈ ગયો હોય એની અંદર પોતાનું જે બધું સંપત્તિ હોય એ પેઢી એ પરંપરા છે. યદુ પરંપરા અને ગુરુ ગુરુ પરંપરા દીકરાને પણ છતાંય ભરત રાજાથી જે ચાલ્યા 7 પેઢીઓ સુધી લાયકને જ આપવામાં આવ્યું. કોઈ પણ રાજાએ પોતાના દીકરાને પછી શાંતનુ આવ્યો અને શાંતનુએ પહેલી વાર એના દીકરો રાજ દેવરથ રાજ અભિષેક કર્યો. એ પહેલી વાર હેરિડિટી. એ જમાનો એવો હતો કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ ન કહેવાય, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય ન કહેવાય. તમે બ્રાહ્મણ થવાના લાયક હો તો બ્રાહ્મણ, ક્ષત્રિય થવાના લાયક હો તો ક્ષત્રિય. પછી બધું બદલાય. તો આ જે મન આ એરિયા છે જે ગ્રીક વર્ગમાં જે છે એ યદુ છે અને ગૌરવ પક્ષમાં છે એ બળતો નથી. જે આખી જે મહાભારત યુદ્ધ પૂરું થાય છે જે અમુક જણા વચ્ચે છે એમાં એક છે કે 36 વર્ષ પછી જયારે યાદવ આખી કુલ ખલાસ થાય છે એની અંદર પણ આપણી અંદર વિવેક શક્તિ પણ ક્યાંય પડેલી હોય છે. જ્યારે આપણી અંદર ઈર્ષ્યા આવે ત્યારે એનું દેખાય છે અને મારી પાસે એ વસ્તુ નથી મને દેખાય છે પણ બે નો દેખાય છે. આ ખ્યાલ આવી ગયો? વિવેકનો અર્થ જ એ થયો કે બે દેખાય. મને એમ લાગે કે આ પીવાથી મને સુખ આવવાનું છે પણ અંદર વિવેક હોય તો ખ્યાલ આવે કે આ પીવાથી જો શુગર વધવાનું છે તો અત્યારે સુખ આવવાનું છે, પાછળથી દુઃખ આવવાનું છે. બરાબર છે? કોકો કોલા પીવું તો અત્યારે તો જલસો પડી જાય, મજા આવી જાય. પણ એક બાટલી કોકો કોલાની અંદર 6 ચમચી જો શુગર હોય તો પાછળથી એ શુગરનું પણ મારે ચૂકવવું પડે. પણ અત્યારે ન દેખાતું હોય અને જો વિવેક ફૂટી ગયું હોય તો મને બેવ સાથે દેખાય છે. વિવેક પણ આ જગ્યાએ છે, ઈર્ષા પણ આ જગ્યાએ છે. આ એક્સરસાઇઝ કરશું ધીમે ધીમે ઈર્ષા ઓગળતી જશે અને એનું રૂપાંતરણ શેની અંદર થશે? વિવેકની અંદર થશે. આપણને હજી પણ બે જ દેખાશે પણ બે જુદી રીતે દેખાશે. ઈર્ષામાં પણ બે દેખાય છે એ જુદી રીતે દેખાય છે. આ 6 જે કસરત કાવડિયા સાહેબે ઉત્પન્ન કર્યા આ ખાલી 6 શરીરની કસરતો છે એવી નથી. શરીરની રોગ તો દૂર થઈ જશે પણ એની સાથે એક અધ્યાત્મની યાત્રાનું બહુ મોટું સ્ટેપિંગ સ્ટોન છે. પદ છે. કરતા કરતા એક દિવસ અંદરનો પ્રકાશ ક્યારેક ખીલી ઉઠશે આપણને ખબર પણ નહીં.
એટલી કિંમતી આ કસરતો છે. તો આજથી સંકલ્પ લેજો કે આપણે કરશું, થયા વગર કરશું, મન મૂકીને કરશું અને સામે લક્ષ્ય રાખશું કે શેની માટે આ કસરતો આપણે કરીએ. હવે 6 કસરત ફરીથી બાદ આપણે